સુરત શહેરના એક વિસ્તારમાંથી આજે મોડી સાંજે આગની બનાવની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ જ્યાં ડીઝલ ચોરીની ઘટના અગાઉ ઝડપાઈ હતી તે જ સ્થળે આજે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમોને ઘટના સ્થળે દોડી જવું પડ્યું હતું। આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેના કારણે વિસ્તારના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે। સ્થળ પર જ્વલનશીલ પદાર્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન છે। પોલીસે તાત્કાલિક અસરથી આખા વિસ્તારને સીલ કરી દીધો છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે। મળતી માહિતી અનુસાર આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સત્તાવાર અહેવાલ નથી, પરંતુ સ્થાનિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે। પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેવી રીતે લાગી તેના ચોક્કસ કારણો હજી સ્પષ્ટ થયા નથી। જોકે પ્રાથમિક તપાસમાં ડીઝલ ચોરી દરમિયાન થયેલી બેદરકારીના કારણે ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગના ચોક્કસ કારણો જાણવા માટે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવે તેવી શક્યતા છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને લોકો પોતાની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે